રફીક, જે રીતે આજની એ વાસ્તવિકતા ન માત્ર આ પહેલી ઘટના પરંતુ અનેક વખત આપણે આ દ્રશ્યો જોયા છે. તમે ખુદ ત્યાંથી એ વિડીયો ઉતારો છો, તમે ખુદ ત્યાંથી એ લોકો સાથે વાતો કરો છો. પેલા તમારો એ મત જાણવો છે પત્રકાર તરીકે, તમારું એ અહીંયા દિલની અંદર શું શબ્દો નીકળે પેલા આ વરવી વાસ્તવિકતા જોઈને? જી, આપને જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લાનું આ કુકરદા ગામ છે. 12 ફળિયા આવેલા છે. 12 ફળિયાની અંદર આ ડૂબતા ફળિયું છે. આ ડૂબતા ફળિયામાં પહેલી ઘટના હતી કે જોલીમાં નાખીને કોઈને પ્રસૂતિ માટે લઈ જવી પડી હોય. આવી ઘટનાઓ બહાર આવી છે. પરંતુ સંખેડા વિધાનસભાના ધારાસભ્ય જે અભયસિંહભાઈ તડવી છે, તેઓ અનેકવાર જાહેર મંચ ઉપરથી છેવાડાના માનવીના વિકાસની વાતો કરે છે. પરંતુ અહીંયા સવાલ ઉઠે છે કે આ ગામને ક્યારે રસ્તો બનાવી આપવામાં આવશે? અનેકવાર પંચાયત માર્ગ મકાન વિભાગ નસવાડીની કચેરી દ્વારા સરકારને દરખાસ્તો મોકલવામાં આવી છે. તો માંગણી છે સરકાર વિકાસના ક્યારે પહોંચશે તે તો જોવાનું રહ્યું. છોટાઉદેપુરની તમામ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ધારાસભ્યો અને સાંસદ ભાજપના છે, સરકાર ભાજપની છે. ત્યારે આ ગરીબ આદિવાસીઓને રસ્તાની સુવિધાથી કેમ વંચિત રાખવામાં આવે છે? કરોડો રૂપિયા ટેક્સ વસૂલવામાં આવે છે. આ વિસ્તારના લોકોને રસ્તાની જરૂરિયાત છે. 6000 લોકો રહે છે. મુખ્ય જે રસ્તો છે તે ગામના છેવાડા સુધી છે, પરંતુ જે અંદરના ભાગોમાં રહે છે 4 કિલોમીટર વિસ્તારની અંદર આ ગામ ફેલાયેલું છે. 6000 લોકોને 12 ફળિયામાં રસ્તાની સુવિધા નથી, પીવાના પાણીની સુવિધા નથી, સ્ટ્રીટ લાઇટની સુવિધા નથી. આટલું મોટું ગામ હોવા છતાંય સરકાર કોઈ બીજી રાહત પેકેજ રસ્તા માટે આપતું નથી. 5 કરોડ રૂપિયા ધારાસભ્યને, સાંસદ સભ્યને અને કરોડો રૂપિયાનું જે બજેટ છે ટ્રાઇબલનું તે ફાળવે છે સરકાર. તો આ ગરીબ આદિવાસીઓને રસ્તાથી કેમ વંચિત રાખવામાં આવે છે? આજે પણ જોલીમાં નાખીને એક સગર્ભાબેનને લાવી પડે એ નિંદનીય બાબત છે. કારણ કે જ્યારે વિકાસની ગુલબાંગો પુકારતા હોય નેતાઓ અને તે વિસ્તારમાં રસ્તાઓ ના હોય અને જોડીમાં નાખીને લાવવું પડે તો એક ગંભીર બાબત કહી શકાય. સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અનેકવાર જાહેર મંચ ઉપરથી બોલી ચૂક્યા છે, વિકાસ થયો, વિકાસ થયો, વિકાસ થયો. ત્યારે ધારાસભ્યએ આ વિસ્તારની મુલાકાત લેવી જોઈએ અને કેટલો વિકાસ થયો છે તે જોવું જોઈએ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.